ચાલ્કોજન શબ્દ ચાલ્કોજન સમૂહ તરીકે ઓળખવામાં આવે છે સમૂહ નંબર 16 ને, જેમાં કોપર સાથેની ખનિજ એટલે કોપરયુક્ત ખનિજ હોય એમાં કોપર સાથે જે તત્વ રહેલા હોય એવા જન એટલે એટમ અણુ બરાબર ટૂંકમાં ઘટક કણ, તો એના ઉપરથી કોપરની ખનિજ ઓલમોસ્ટ તમે જોજો Cu2O કે કોપર પાયરાઇટ CuAs કે CuFeS2 આવા સંયોજનોમાં જોજો SO આવા બધા ઘટક તત્વો અવેલેબલ હોય એ આ સમૂહના તત્વો, આથી એને ચાલ્કોજન તત્વ તરીકે ઓળખવામાં આવે. પૃથ્વીના પોપડામાં 50% ની આસપાસ 46.6% ની આસપાસ ઓક્સિજન છે, જ્યારે 21% અંદાજિત 21% ની આસપાસ છે ઓક્સિજન છે એ વાતાવરણમાં છે. એટલે આ સમૂહના તત્વોમાં પૃથ્વીના પોપડા ઉપર સૌથી વધારે જો અવેલેબલ કોઈ તત્વ હોય તો ઓક્સિજન છે. કુદરતમાંથી સૌથી વધારે પ્રમાણમાં ઓક્સિજન મળી આવે. સેકન્ડ નંબર ઉપર છે એ સલ્ફર છે. રેડી? તો પૃથ્વીના બધા તત્વો ઓક્સિજન સાથે, કેમ કે ઓલમોસ્ટ તત્વ છે ઓક્સિજન સાથે જ એના સંયોજનો હોય ઘટક ખનિજ સ્વરૂપે, તો પૃથ્વીના બધા તત્વો ઓક્સિજન સાથે વધુ પ્રચુરતામાં પ્રાપ્ત થાય છે. પૃથ્વીના પોપડામાં દળનો 46.6% ભાગ ઓક્સિજન દ્વારા બને છે, કેમ કે ઓક્સાઇડ ફોર્મમાં હોય, H2O હોય, CO2 હોય વગેરે વગેરે, કાર્બોનેટ ફોર્મ, ફોસ્ફેટ, સલ્ફેટ વગેરે. શુષ્ક હવામાં કદથી 20.946% એટલે એપ્રોક્સ 21% ઓક્સિજન હોય. જોકે પૃથ્વીના પોપડામાં સલ્ફરની પ્રચુરતા 0.03% થી 0.1% છે, મતલબ એ સેકન્ડ પ્રાયોરિટી ઉપર આવે છે. ઓક્સિજન કરતા ઓછું, બીજા તત્વો કરતા વધારે એ સમૂહના તત્વોમાં 0.03 થી 0.1% જેટલું સલ્ફર અવેલેબલ છે. સંયોજિત સ્વરૂપમાં સલ્ફર સ્વરૂપે સલ્ફેટ સંયોજનો તરીકે જીપ્સમ એટલે ચીરોડી CuSO4 2H2O, સાંભળજો CuSO4 2H2O જેને ચીરોડી અથવા જીપ્સમ કહેવાય, જે ઓલમોસ્ટ આપણે અહીંયા જ જામનગરની જમીનમાં જીપ્સમ અવેલેબલ હોય છે. તમે સમાણા રોડ ઉપર જાઓ ને જે ડુંગર આવે છે, ડુંગરની અંદર જીપ્સમ મોટી માત્રામાં મળે છે. અને બોક્સાઇટ છે, એલ્યુમિનિયમ યુક્ત ખનિજ બોક્સાઇટ હોય એક જામખંભાળિયા બાજુ મળે. પછી બીજી વસ્તુ છે, આમાં તમે જો પાણીનું અણુ ગરમ કરો અને CaSO4 1/2H2O બચે, જેને કહેવાય કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ. આ કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ જે છે એને કહેવામાં આવે છે POP એટલે કે પ્લાસ્ટર ઓફ પેરિસ. ચાલો, ઇપ્સમ સોલ્ટ MgSO4 7H2O, MgSO4 7H2O જેને આપણે કહેવાય ઇપ્સમ સોલ્ટ. બેરાઇટ BaSO4 સલ્ફાઇડ સંયોજનો તરીકે ગેલિના, ઝિંક બ્લેન્ડ, કોપર પાયરાઇટ CuFeS2 વગેરે અસ્તિત્વ ધરાવે, જેની અંદર સલ્ફર અવેલેબલ છે. જ્વાળામુખીમાં સલ્ફર અલ્પ માત્રામાં હાઇડ્રોજન સલ્ફાઇડ ગેસ સ્વરૂપે મળે. કાર્બનિક સંયોજનો જેવા કે ઈંડા, પ્રોટીન, લસણ, ડુંગળી, રાઈ, વાળ અને ઊન વગેરેમાં સલ્ફર અવેલેબલ હોય. સલ્ફાઇડ ખનિજોમાં સેલેનિયમ અને ટેલુરિયમ પણ ધાતુના સેલેનાઇડ સંયોજનો અને ધાતુના ટેલુરાઇડ સંયોજનો તરીકે મળી આવે છે. કુદરતમાં થોરિયમ અને યુરેનિયમ ક્ષયિત નિપજ એટલે કે ડીકે મતલબ કે રેડિયો એક્ટિવ સંયોજનો છે. એમાંથી એટલે કે યુરેનિયમ અને પોલોનિયમનું જ્યારે ડીકે થાય એમાંથી આલ્ફા બીટા પાર્ટિકલ્સ જે રેડિએટ થતા હોય ત્યારે એમાંથી પોલોનિયમ મળી આવે. પોલોનિયમ પણ રેડિયો એક્ટિવ છે. લિવરમોરિયમ જે સંશ્લેષિત રેડિયો એક્ટિવ તત્વ છે, મતલબ સિન્થેસાઇઝ કરેલો છે, કુદરતમાંથી નથી મળતો. LV એનો સંજ્ઞા પરમાણુ ક્રમાંક 116 ને પરમાણુ દર 292 છે. ઇલેક્ટ્રોન રચના 5F14 5 6D10 7S2 7P4. તેનું ઉત્પાદન ખૂબ જ ઓછા પ્રમાણમાં થાય છે અને તે ખૂબ ટૂંકો અર્ધાયુષ્ય સમય માત્ર 1 સેકન્ડનો પણ નાનો ભાગ ધરાવે છે, એટલે કે પ્રેક્ટિકલી એનો અભ્યાસ કરવો પોસિબલ નથી. ચાલો હવે આગળ વધીએ તો એના ગુણધર્મો તરફ, આ સમૂહના તત્વોના ગુણધર્મો તરફ થોડીક નજર નાખીએ. તો આપણે આની અંદર ઇલેક્ટ્રોન રચના, ધાત્વિક ગુણધર્મ, ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ અને લિવરમોરિયમ, પણ આપણે પોલોનિયમ વિશે ડિસ્કશન નહીં કરીએ કેમ કે રેડિયો એક્ટિવ છે. ચાલો, ભૌતિક ગુણધર્મ, રાસાયણિક ગુણધર્મમાં જોવા મળતી આવર્તિતા, બધા પોઈન્ટને એકવાર નજર નાખીએ. ચાલો, સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ પેલા તો પરમાણ્વીય તથા આયનીય ત્રિજ્યા ઘટે. બીજું, ધાતુ ગુણધર્મ શું થશે? ધાતુ ગુણ વધે. વધે. ધાતુ ગુણધર્મ વધે, પરમાણ્વીય આયનીય ત્રિજ્યા વધે, અધાતુ ગુણધર્મ ઘટે. અધાતુ ગુણધર્મ ઘટે એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની વૃત્તિ ઘટે, એટલે વિદ્યુત ઋણતા શું થશે? ઘટે. બીજું, ડેલ્ટા IH આયનીકરણ એન્થાલ્પી પણ ઘટે.
અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ડેલ્ટા EGH એનું ઋણ મૂલ્ય હોય, બરાબર, ઋણ મૂલ્ય એ પણ ઘટે, કેમ કે ઉપરથી નીચે તરફ આવો ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની વૃત્તિમાં ઘટાડો થાય. આમાં અપવાદરૂપતા શું આવે એ ખાસ જોઈએ. ઓકે, સમૂહ નંબર 15 ના તત્વો માટે ડેલ્ટા IH અપવાદ સ્વરૂપે સમૂહ નંબર 16 ના તત્વ કરતા વધારે હોય. શું કરવાને? કેમ કે એમાં સ્થાયી ઇલેક્ટ્રોન રચના હોય, જે આપણે સમૂહ નંબર 15 માં જોઈ ગયા હતા, બરાબર કે નહીં? કાયદેસર સમૂહ નંબર 15 કરતા સમૂહ નંબર 16 કદમાં નાના તત્વો ધરાવે છે, તો સમૂહ નંબર 16 ના તત્વોની ઇલેક્ટ્રોન આયનીકરણ ઉર્જા વધારે હોવી જોઈએ, પણ અપવાદ સ્વરૂપે સમૂહ નંબર 15 ના તત્વો છે, કેમ કે એમાં D3 અર્ધપૂર્ણ રચના હોય. સમજે છે કે નહીં? આ યાદ છે આવું? P3 ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન હોય, જ્યારે P4 હોય, એટલે આ અર્ધપૂર્ણ હોય, જ્યારે અહીંયા અપૂર્ણ થઈ જાય 1 2 3 અને અહીંયા 4. ચાલો, હવે તો આ સમૂહ નંબર 16 ના તત્વો છે, જેની આયનીકરણ ઉર્જા ઓછી હોય. બીજી વસ્તુ, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જામાં પણ થોડીક અપવાદરૂપતા લઈએ. ડેલ્ટા EGH, ડેલ્ટા EGF સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જાનું ઋણ મૂલ્ય, સાંભળજો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જાનું ઋણ મૂલ્ય, કેમ કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિની ઘટના છે ઉષ્મા ક્ષેપક હોય, યાદ રાખજો, ઉષ્મા ક્ષેપક હોય. અને ઋણ મૂલ્ય ઉપરથી નીચે તરફ જાવ એમ ઘટતું જાય, કેમ કે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ઘટતી જાય. છતાં ડેલ્ટા EGH ઓફ ઓક્સિજન ઇઝ લેસ ધેન ડેલ્ટા EGH ઓફ સલ્ફર, બરાબર ને? સલ્ફરની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એ ઓક્સિજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કરતા વધુ ઋણ છે. શું કરવાને? કારણ કે ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના જોશો તો એ છે હિલિયમ 2s2 2p4 ગીચ ઇલેક્ટ્રોન રચના, જ્યારે આમાં નિયોન 3s2 3p4 એટલે 3d ખાલી, એટલે અહીંયા બાહ્ય કક્ષામાં મોટા ભાગનો વિસ્તાર ખાલી, મોટા ભાગનો નિકક્ષકો ત્રીજી કક્ષામાં ખાલી હોય છે. ચાલો, રેડી? પરિણામે આનો ઇલેક્ટ્રોન ઓછું અપાકર્ષે, જ્યારે અહીંયા ગીચ ઇલેક્ટ્રોન રચનાને કારણે ઉમેરાતો ઇલેક્ટ્રોન અપાકર્ષણ અનુભવે. યાદ છે આપણે આવું કયા ચેપ્ટરમાં ભણ્યા છીએ? આપણે ભણ્યા છે GOC ના 13માં, સોરી GOC કહી ગયું, ઓર્ગેનિક 12માં ના 13માં ચેપ્ટરમાં આવું ભણ્યા છે ને આપણે? તો ક્યાં ભણ્યા? પીરિયોડિક પ્રોપર્ટીમાં ભણ્યા. ઓકે, ચાલો, ડન. તો આ એક ઓક્સિજન અને સલ્ફરમાં સલ્ફરની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓક્સિજન કરતા વધારે. બીજી વસ્તુ એક નોટ ડાઉન કરવા જેવી છે, ઓક્સિજનનું એક આયનીકરણ થઈ ગયા પછી જ્યારે બીજો ઇલેક્ટ્રોન ઉમેરી અને O-2 કરવામાં આવે ને, ત્યારે આનો ડેલ્ટા EGH ની વેલ્યુ પોઝિટિવ હોય, બરાબર? ઉષ્માક્ષેપક હોય, શોષક હોય. ચાલો, ડન. ચાલો, નેક્સ્ટ એના પછી આગળ વધીએ. હવે એના પછી ધાતુ ગુણ, સોરી, ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો સામાન્ય ઇલેક્ટ્રોન રચના, સામાન્ય ઇલેક્ટ્રોન રચના એ થઈ જશે ઉમદા વાયુ NS2 NP4, ઉમદા વાયુ NS2 NP4, આ એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. નેક્સ્ટ આગળ વધીએ. હવે ઓક્સિડેશન, સોરી, આ બેમાં ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ અને ટેલુરિયમની વાત કરીએ તો ઓક્સિજન અને સલ્ફર આ બે અધાતુ છે, જ્યારે ઉપરથી નીચે તરફ જાવ એમ ધાતુ ગુણધર્મ યાદ દઉં તો ઝિગઝેગમાં તમને યાદ કરાવો, પીરિયોડિક ટેબલમાં બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. પછી અહીંયા કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. પછી અહીંયા ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ. પછી અહીંયા ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ. અને અહીંયા ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એસ્ટેટિન. હવે એમાં
યાદ હોય તો પીરિયોડિક ટેબલની ડાયાગ્રામ તમે કદાચ યાદ કરો છો ને, યાદ કરશો તો ખબર પડશે. સિલિકોન થી આવી રીતે આમ યાદ હોય તો ઝિગઝેગ આખું, યાદ આવે છે આવું? અર્ધ ધાતુ, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમમાં ટેલુરિયમ અર્ધ ધાતુ ગુણધર્મ ધરાવશે. ચાલો, અહીંયા અર્ધ ધાતુ ગુણધર્મ અને પોલોનિયમ છે, ધાતુ આવશે પણ રેડિયો એક્ટિવ તત્વ છે. બીજી વસ્તુ, ધાતુ ગુણધર્મમાં વધારો થાય. ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ બધાય અપર રૂપો ધરાવે. અપર રૂપો ધરાવે. જેમ કે સલ્ફરના 3 અપર રૂપો હોય, સોરી 2 અપર રૂપ ખાસ જે પ્રેક્ટિકલી પૃથ્વીના પોપડામાં મળી આવે, અર્થમાં મળી આવે છે. એક મોનોક્લિનિક અને એક રોહોમ્બિક સલ્ફર, યાદ આવે છે? પોલિમરિક ફોર્મ બહુઆણ્વીય હોય, લાઈક S8. ત્યારે ઓક્સિજન નો અપર રૂપ હોય O3. ઓઝોન એ ઓક્સિજન નો અપર રૂપ છે. ઓઝોન એક અણુ છે, નો ડાઉટ, પણ એ ઓક્સિજન નો અપર રૂપ જ છે ઓઝોન, એટલે ખાસ ધ્યાન રહે. ચાલો નેક્સ્ટ, એના પછી ઉપરથી નીચે તરફ જાય તેમ તેમ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધતી હોય. સાંભળજો, ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધે, મેળવવાની વૃત્તિ ઘટે. તો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધે એટલે રિડક્શન કરતા ગુણધર્મ ઉપરથી નીચે તરફ જશે, એમ શું થશે? વધશે. અને ઓક્સિડેશન કરતા ગુણ ઘટે. મતલબ આ ઓક્સિજન છે એ શ્રેષ્ઠ ઓક્સિડેશન કરતા થયું તો આપણે સમજી શકીએ. હવે ઉપરથી નીચે આવું ઓક્સિડેશન કરતા ગુણધર્મ ઘટશે, કેમ કે ઉપરથી નીચે આવશે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધે, મેળવવાની વૃત્તિ ઘટે. હવે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધે, ઇલેક્ટ્રોન ગુમાવીને સામે તત્વમાં જતો રહે એટલે સામે વાળાનું રિડક્શન થઈ જાય. ઉપરથી નીચે તરફ આવો, ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધે એટલે રિડક્શન કરવાની વૃત્તિ વધે, ઓક્સિડેશન પામવાની વૃત્તિ વધે. સમજાય છે કે નહીં? ચાલો નેક્સ્ટ, હવે એના પછી હજી એક ઘનતાની વાત કરી. ઘનતા શું થશે? ઘનતા વધે. ઘનતામાં વધારો થશે, કેમ કે જેટલું કદ વધે છે એના કરતા દળનો વધારે હોય, કારણ કે ઉપરથી નીચે તરફ આવશો એમ એના ગુણધર્મ અસર, એના ઇલેક્ટ્રોન રત્નમાં ડી અને એફ કક્ષકોનો ઉમેરો થતો જાય છે. નેક્સ્ટ, ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ માં ઉપરથી નીચે તરફ આવીએ તેમ તેમ ઓક્સિડેશન આંકની વાત કરીએ તો રેન્જ કેટલી છે? -2 થી લઈ અને +6 સુધી. જેમાં એસ્પેશિયલી ઓક્સિજનની વાત કરીએ તો માત્ર ઓક્સિજન છે -2, -1, 0, +1 અને +2 સુધીના સંયોજનો બનાવી શકે છે. એનાથી વધારે ઓક્સિડેશન આંક ધરાવી શકતા નથી. જેમાં +1 વાળો O2F2 હોય અને +2 વાળો OF2 હોય, જેને કહેવાય ઓક્સિજનના ફ્લોરાઇડ. બાકી ઓક્સિજન અન્ય તત્વોના હેલાઇડ ન બનાવી શકે, કેમ કે હેલાઇડ હોય ને તો હેલોજન ઉપર નેગેટિવ ચાર્જ હોવો જોઈએ, તો જ એને હેલાઇડ બોલાય. તો એમ કે હું ન બનાવે કે આ ક્યાંથી આવ્યું? અરે આ ઓક્સિજનના હેલાઇડ નથી, હેલોજનના ઓક્સાઇડ છે. સમજાય છે? અને ઓક્સિજનના હેલાઇડ નહીં બોલો, ઓક્સિજનનો ક્લોરાઇડ નથી, આ ક્લોરીનનો ઓક્સાઇડ છે. જ્યારે આ છે ને એ ફ્લોરિનનો ઓક્સાઇડ નથી, ઓક્સિજનનો ફ્લોરાઇડ છે. સમજાય કે નહીં? બોલો ને ત્યારે ઓક્સિજન -2 ફોર્મમાં હશે, અને અહીંયા ઓક્સિજન છે -2 નથી, આ શું છે? અહીંયા ઓક્સિજન +2 છે, અહીંયા ઓક્સિજન +1 છે. આને ઓક્સિજનના ફ્લોરાઇડ બોલાય. એમાં હેલાઇડ -1 હોય, અહીંયા હેલોજનનો ઓક્સિડેશન નંબર -1 હોય, જ્યારે અહીંયા હેલોજનનો ઓક્સિડેશન નંબર +1 થશે, એટલે આને ક્લોરીનના ઓક્સાઇડ બોલાય. એટલે યાદ રાખજો, ઓક્સિજન ફ્લોરાઇડ સિવાય કોઈ પણ હેલાઇડ સંયોજન બનાવી શકતું નથી. એટલે ફ્લોરાઇડ સિવાય ઓક્સિજનના હેલાઇડ ન બને. હા, ઓક્સિજન એક જ હેલાઇડ બનાવે, યા છે O2F2 OF2 ને એક જ જગ્યા. આ બે સાથે જ ઓક્સિજન પ્લસ બનાવે, બાકી બધે ઓલમોસ્ટ ઓક્સિજન -2 ને -1 હોય, ઓક્સાઇડ અને પેરોક્સાઇડ ફોર્મમાં. આ તો ઓક્સિજન
પોઝિટિવ એટલે બનાવે ઓક્સિજનનો બાપો છે વિદ્યુત ઋણતામાં ફ્લોરિન, એટલે ફ્લોરિન સાથે જોડાય ત્યારે એનો ઓક્સિડેશન નંબર પ્લસ થઈ જશે. જ્યારે બાકીના તત્વોમાં -2 થી લઈ અને +6 સુધીના ઓક્સિડેશન નંબર જોવા મળે, જેમાં સલ્ફરના +6 સુધીની વાત કરીએ તો SO3 છે, SF6 છે વગેરે, જેમાં +4 પણ અવેલેબલ હોય ખરા. સમૂહમાં ઉપરથી નીચે તરફ જાય ને એમ +6 ની સ્થાયીતામાં ઘટાડો થાય, ઉપરથી નીચે એટલે કે સલ્ફર થી ટેલુરિયમ તરફ જતા +6 અને -2 ની સ્થાયીતા શું થતી જશે? વધે કે ઘટે? ઘટે. અને +4 ની સ્થાયીતામાં વધારો થતો જશે. શું કરવાને? શું +4? કારણ કે શું લખી શકાય? કારણ કે નિષ્ક્રિય યુગ્મ અસર. ચાલો રેડી? હલો, આટલું ક્લિયર? બીજી વસ્તુ, ઓક્સિજન આ એકલો છે ને દ્વિપરમાણુય અણુ સ્વરૂપે હોય, જ્યારે આ બધા છે બહુપરમાણવીય હોય. બરાબર, ઓક્સિજન એકલો દ્વિપરમાણુય, બાકી બધા બહુપરમાણુય. ઓક્સિજન તેના સમૂહના અન્ય તત્વો કરતા જુદો પડે કેમ કે બાહ્ય કક્ષા માત્ર 4 બંધ બનાવી શકે મેક્સિમમ, કેમ કે બાહ્ય કક્ષામાં માત્ર 4 કક્ષક હોય, જ્યારે બાકીના બધા તત્વો 4 થી વધુ બંધ બનાવી શકે. કારણ કે તેમાં ડી ઓર્બિટલ હાજર છે. ચાલો ક્લિયર? ચાલો, તો ઓક્સિજન ઉપર પોઈન્ટ આગળ વધીએ સૌથી પહેલા અને એના ભૌતિક ગુણધર્મોમાં નજર નાખતા જઈએ. ઇલેક્ટ્રોન રચનામાં તો કે બાહ્ય કોષમાં 6 ઇલેક્ટ્રોન સંયોજિત 6 ઇલેક્ટ્રોન સામાન્ય ઇલેક્ટ્રોન રચના ઉમદા વાયુ NH2 સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા કોષની સંખ્યામાં વધારો એટલે n વધે, મુખ્ય ક્વોન્ટમાં કે n વધે, પરમાણુ આઈની ત્રિજ્યા પણ વધે છે. જોકે અપવાદ સ્વરૂપે ઓક્સિજનનું કદ નાનું હોય છે, પરમાણુનું કદ નાનું થતું જાય છે, એટલે કે ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ આવત કોષ્ટકના અન્ય તત્વો કરતા ડાબી બાજુથી જમણી બાજુ જાઓ કદ ઘટે છે. એટલે ઓવરઓલ નાનું હોય, ઉપરથી નીચે તરફ જાઓ એમ કદ વધે. ઓક્સિજનનું કદ એ બધામાં સૌથી નાનું. આયનિક એન્થાલ્પી સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનિક એન્થાલ્પી ઘટે, ઉપરથી નીચે તરફ આયનિક એન્થાલ્પી ઘટે કારણ કે કદમાં થતો વધારો. આ સમૂહમાં તત્વોની આયનિક એન્થાલ્પીનું મૂલ્ય જો સમૂહ નંબર 15 ના અનુવર્તી તત્વોની સરખામણીમાં ઓછું, જે આપણે અપવાદરૂપ જોઈ ગયા. બરાબર, આમ થવાનું કારણ સમૂહ નંબર 15 ના તત્વોની અર્ધપૂર્ણ પી કક્ષકોની વિશેષ સ્થાયી ઇલેક્ટ્રોન રચના. ચાલો, આટલું ક્લિયર થયું? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની ચર્ચા કરી તો ઓક્સિજનની સુબદ્ધ એટલે કે કોમ્પેક્ટ જેને કહેવાય સ્વભાવને કારણે, કોમ્પેક્ટ એટલે ગીચતા, બરાબર, કોમ્પેક્ટ એટલે ગીચતા એમ ટૂંકમાં, સ્વભાવને કારણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સલ્ફર કરતા ઓછી ઋણ છે, કેમ કે એમાં ગીચ ઇલેક્ટ્રોન રચના છે. એટલે અપવાદ સ્વરૂપે ઓક્સિજન કરતા સલ્ફરની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધારે થઈ ગઈ છે, ખરેખર ઓછી હોવી જોઈએ. તો કે સલ્ફરથી પોલોનિયમ સુધી તેના મૂલ્યો ઓછા ઋણ થતા જાય છે, પણ સલ્ફરની વધારે છે ઓક્સિજન કરતા. આમાં અપવાદરૂપી ટેક્સ્ટ બુકમાં બતાવ્યું નથી, પણ આપણે જૂનું જોઈ ગયા છીએ. એટલે અહીંયા જસ્ટ એક નોટ ડાઉન કરી નાખવું જોઈએ, ભૂલો નહીં તમે. ડેલ્ટા EgH એ ઓક્સિજન કરતા સલ્ફર વધારે, પછી સેલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ, પછી વળી પાછું ઘટતું જાય. બરાબર, અપવાદ સ્વરૂપે આવે. ખરેખર જો તમે એની કાયદેસર જેન્યુઅન સિક્વન્સ જોવા જશો ને તો આવી થશે. સૌથી પહેલા સલ્ફર આવે ડેલ્ટા EgH, પછી ઓક્સિજન, પછી સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ થશે. ચાલો બીજું, વિદ્યુત ઋણતાની વાત કરીએ તો વિદ્યુત ઋણતામાં ફ્લોરિન તત્વ પછી ઓક્સિજન વિદ્યુત ઋણતામાં બીજા નંબરે આવે છે. મતલબ ઓક્સિજન સૌથી વધુ વિદ્યુત ઋણીય તત્વ છે, પણ ફ્લોરિન પછી. સમૂહમાં પરમાણુ ક્રમાંક વધવાની સાથે વિદ્યુત ઋણતામાં ઘટાડો થતો જાય છે. જો કે ઓક્સિજનથી પોલોનિયમ તરફ જતા ધાત્વિક ગુણધર્મ વધે છે, આથી ઓલમોસ્ટ વિદ્યુત ઋણતા ઘટતી છે, સમજી શકાય. ચાલો નેક્સ્ટ, એના પછી સમૂહ નંબર 16 ના તત્વોના ભૌતિક ગુણધર્મો. ઓક્સિજન અને સલ્ફર અધાતુઓ, સેલેનિયમ અને ટેલુરિયમ અર્ધધાતુ, પોલોનિયમ છે એ ધાતુ છે. મેં મિસ્ટેક કરી એક,
સેલેનિયમ લગભગ જો છે ને અધાતુ મેં લગભગ કીધું, સેલેનિયમ એ ભૂલ કરી. સેલેનિયમ અને ટેલુરિયમ અર્ધ ધાતુ છે, અધાતુ આવશે. બરાબર, ચાલો ચાલો નેક્સ્ટ. એના પછી પોલોનિયમ રેડિયો સક્રિય તત્વ છે, જેનું અર્ધાયુષ્ય સમય 13.8 દિવસ છે. બધા તત્વો અપરૂપો ધરાવે છે, ઓક્સિજન પણ ધરાવે છે. સમૂહમાં નીચે તરફ જતા પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે ગલન અને ઉત્કલન બિંદુઓ વધે છે, કેમ કે તેનું ઘન સ્વરૂપ થતું જાય છે. ઓક્સિજન અને સલ્ફરના ગલન ઉત્કલન બિંદુ વચ્ચેના મોટા તફાવતને કારણે તેની પરમાણવિકતાને આધારે સમજાઈ શકાય, કેમ કે ઓક્સિજનની પરમાણવિકતા ખાલી 2 છે, સલ્ફરની પરમાણવિકતા 8 છે. ગલન બિંદુ માટે તેમની અંદર રહેલા ઇલેક્ટ્રોન પણ જવાબદાર હોય છે. જેમ ઇલેક્ટ્રોન વધારે હોય ને એમ ગલન બિંદુ ઉત્કલન બિંદુ વધી જશે. સલ્ફર અને ઓક્સિજનમાં ગણતરી કરીએ તો ઓક્સિજનમાં 8 પરમાણુઓ ભેગા થઈ, સલ્ફરમાં 8 પરમાણુઓ ભેગા થઈ બહુ પરમાણુય સ્વરૂપે, જેથી એનું ગલન બિંદુ ઊંચું હોય તે ઘન સ્વરૂપે હોય. આથી ઓક્સિજન દ્વિઅણુ છે, જ્યારે સલ્ફર છે એ બહુ પરમાણુ અણુ છે, S8 છે. રેડી, ચાલો નેક્સ્ટ આગળ વધીએ. ઓક્સિડેશન અવસ્થા સમૂહ નંબર 16 ના તત્વો અનેક ઓક્સિડેશન અવસ્થાઓ પ્રદર્શિત કરે, જેમાં ઓક્સિજન -2 અવસ્થાનું અસ્તિત્વ સમૂહમાં નીચે તરફ જતા ઘટે, એટલે -2 ની સ્થાયીતા ઘટે. પોલોનિયમ ભાગ્યે જ -2 ઓક્સિડેશન અવસ્થા ધરાવે. ઓક્સિજનની ઘણી ઊંચી વિદ્યુત ઋણતાને કારણે OF2 સિવાયના સંયોજનોમાં માત્ર ઋણ ઓક્સિડેશન અવસ્થા -2 મળે. OF2 ને O2F2 હોય, પણ આમ OF2 જ આપ્યું છે ટેક્સ્ટબુકમાં. OF2 માં તેની ઓક્સિડેશન અવસ્થા +2 હોય છે. સમૂહમાં અન્ય તત્વો +2, +4 અને +6 ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે, પરંતુ +4 અને +6 વધુ સામાન્ય છે, સૌથી વધારે જોવા મળે. જ્યારે +2 વાળા સંયોજનો છે, SCl2, SBr2, SeCl2, SeBr2 જેવા કોણીય આકાર ધરાવતા સંયોજનો અવેલેબલ છે ખરા, પણ સ્થાયીતા ઓછી છે. ચાલો, સલ્ફર, સેલેનિયમ અને ટેલુરિયમ સામાન્ય રીતે ઓક્સિજન સાથેના તેમના સંયોજનોમાં +4 અને ફ્લોરિન સાથે તેમના સંયોજનોમાં +6 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ મોટા ભાગે SO2, SeO2, TeO2 બતાવે, પણ જ્યારે ફ્લોરિન સાથે જોડાય ત્યારે ઓલમોસ્ટ SF6, SeF6, TeF6 પ્રકારના સંયોજનો બતાવે. જેમાં સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ +6 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા ઘટે છે, +4 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા વધે છે, જે નિષ્ક્રિય યુગ્મ અસર છે, જેને કારણે +4 અને +6 ઓક્સિડેશન અવસ્થાઓમાં બંધન પ્રાથમિક રીતે સહસંયોજક હોય. એટલે ઓલમોસ્ટ આ બધા તત્વો સહસંયોજક બંધથી જોડાયેલા, કેમ કે ધાતુ ગુણધર્મ વધારે હોય. ડાબી બાજુ જમણી બાજુ જામ કદ નાનો થતો હોવાને કારણે ધ્રુવીભવન ક્ષમતા વધી જાય, અને ધ્રુવીભવન ક્ષમતા વધવાને કારણે તેની સહસંયોજક બંધ બનાવવાની વૃત્તિમાં વધારો થાય. ચાલો, ક્લિયર? હા. આવે ઓક્સિજનની અનિયમિત વર્તણૂક. તો જુઓ, દ્વિતીય આવર્તમાં આપેલા P વિભાગના અન્ય સભ્યોની જેમ ઓક્સિજનની અનિયમિત વર્તણૂક તેના નાના કદ અને ઊંચી વિદ્યુત ઋણતાને કારણે હોય છે. બરાબર, તેના નાના કદ અને ઊંચી વિદ્યુત ઋણતાને કારણે ઓક્સિજન છે અનિયમિત વર્તણૂક બતાવે. નાના કદ અને ઊંચી વિદ્યુત ઋણતાની અસરોનું એક વિશિષ્ટ ઉદાહરણ પાણીમાં પ્રબળ હાઇડ્રોજન બંધની હાજરી છે. H2S માં હાઇડ્રોજન બંધ નથી, એટલે અપવાદ સ્વરૂપે H2O નું ઉત્કલન બિંદુ H2S કરતા વધી જશે. સાંભળજો, કેમ કે ઉત્કલન બિંદુ વધવાનું કારણ છે H2O માં હાઇડ્રોજન બોન્ડ હોય, જ્યારે H2S માં હાઇડ્રોજન બોન્ડ ગેરહાજર હોય, એટલે H2O નું અપવાદ સ્વરૂપે ઉત્કલન બિંદુ વધારે છે. ચાલો, ડી કક્ષકોની ગેરહાજરીને કારણે સંયોજકતા 4 સુધી મર્યાદિત હોય ઓક્સિજનમાં. વ્યવહારમાં તે ક્યારેય 2 થી વધુ અને વ્યવહારમાં તે ક્યારેક જ 2 થી વધુ જોવા મળે છે. મતલબ એની સંયોજકતા 2 થી વધુ એટલે 4, એકચ્યુઅલી હોય 4 સુધી, પણ ઓલમોસ્ટ તમને ઓક્સિજન સંયોજકતા 2 જ મળશે. બીજી બાજુ સમૂહના અન્ય તત્વોના કિસ્સામાં સંયોજકતા કોષોનું વિસ્તરણ થાય છે અને સહસંયોજકતા 4 થી વધુ હોય છે, લાઈક SF6. ચલો, રેડી, નેક્સ્ટ આગળ વધીએ. હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. તો ખાસ સાંભળજો, H2O, H2S, H2SE, H2TE તરફ આગળ વધીએ. હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા તો જો H2O, H2S, H2SE, H2TE, જેમાં બધામાં H ની સાઈઝ તો સરખી જ હોય, પણ એના કરતા
ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ સાઇઝ વધતી જાય. જેમ સાઇઝ વધે એટલે શું થશે? બંધ લંબાઈ વધે એટલે ઈઓ બોન્ડ લેન્થ વધે એમ કહી શકાય ને. EH એટલે હાઇડ્રોજન અને ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ ક્રમશઃ બંધ લંબાઈ વધે. બંધ લંબાઈ વધે એટલે શું થશે? બંધ ઉર્જા શું થશે? ઘટે. બંધ લંબાઈ વધે, બંધ ઉર્જા ઘટે તો હાઇડ્રોજન ગુમાવવાની વૃત્તિ વધશે, અને હાઇડ્રોજન ગુમાવવાની વૃત્તિ વધે તો સામેવાળામાં હાઇડ્રોજન ઘૂસી જાય તો સામેવાળાનું રિડક્શન થાય તો આ શું થશે? રિડક્શન કરતા ગુણધર્મ વધે. ઉપરથી નીચે તરફ જાઓ એમ રિડક્શન કરતા ગુણ વધે. બીજી વસ્તુ એસિડિક પ્રોપર્ટી વધે. યસ, વધે. એસિડિટી વધે. ઉપરથી નીચે તરફ જાશો એમ એની એસિડિકતામાં વધારો થશે. ચાલો રેડી, એસિડિકતામાં વધારો થશે. ઓકે, તો હવે આગળ વધી એક નજર નાખીએ પછી હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતામાં સમૂહ નંબર 16. સમૂહ નંબર 16 ના તત્વ E2H પ્રકારના H2E પ્રકારના સંયોજનો બનાવે છે. આ પ્રકારના સંયોજનો હાઇડ્રેટ સંયોજનોના કેટલાક ગુણધર્મો સમૂહ નંબર કોષ્ટક 7.7 માં આપ્યા છે, ટેક્સ્ટ બુક નું કોષ્ટક છે પણ મેં મૂક્યું નથી આમાં. તેમાં એસિડિક લક્ષણ H2O થી H2TE તરફ જતા વધે છે. જ્યાં લખ્યું એસિડિટી વધે કેમ કે H ગુમાવવાની વૃત્તિ વધે. એસિડિક લક્ષણમાં થતા વધારાને સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા EH બંધના વિયોજન માટેની બંધન ઉર્જામાં થતા ઘટાડા દ્વારા સમજાવી શકાય. તો જો મેં લખ્યું છે બંધન ઉર્જા ઘટે એટલે ઝડપથી H દૂર થઈ જાય એટલે સામેવાળામાં H ઉમેરાઈ જાય એટલે રિડક્શન કરતા ગુણધર્મ આવ્યું, અને H+ ઝડપથી દૂર થતું હોવાથી એસિડિક ગુણધર્મ વધે. સમજાય છે ને કે સ્પીડ પડે છે? ના સમજાય છે. સ્પીડ પડતી હોય તો હવે થોડી કેવા સ્પીડ પડે, નકર કેદી ભેગું થાય. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા He બંધ વિયોજન એન્થાલ્પીમાં થતા ઘટાડાને કારણે હાઇડ્રેટ સંયોજનોની તાપીય સ્થાયીતા એટલે કે થર્મલ સ્ટેબિલિટી ક્રમશઃ ઘટાડો થાય. સમજી શકો? કેમ કે આ બોન્ડ કરતા બોન્ડ ક્રમશઃ થોડો સહેલો પડશે એટલે ઉષ્મીય સ્થાયીતા શું થશે? ઘટે. બરાબર. પાણી સિવાયના બધા હાઇડ્રેટ સંયોજનો રિડક્શન કરતા ગુણધર્મ ધરાવે છે. આ લક્ષણ H2S થી H2TE તરફ જતા વધતું થાય. જો લખ્યું છે રિડક્શન કરતા ગુણધર્મ વધે. બીજી વસ્તુ H2O માં હાઇડ્રોજન બંધ હોય એના કારણે એના ઉત્કલન બિંદુ ઊંચા છે, ના લિક્વિડ ફોર્મમાં હોય, જ્યારે બાકીના બધા ગેસિયસ ફોર્મમાં હોય. ધ્યાનમાં રાખીએ. ચલો આગળ વધીએ. એટલે H2O નું ઉત્કલન બિંદુ વધારે થઈ જશે કેમ કે એમાં હાઇડ્રોજન બોન્ડ છે. હવે ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. તો ઓક્સિજન સાથે પ્રતિક્રિયાત્મકતા જોઈએ તો MO2 અને EO2 અને EO3 પ્રકારના ઓક્સાઇડ બનાવવા. જેમાં EO2 માં આ +4 હોય અને EO3 માં આ +6 હોય. આ ધ્યાનમાં રહે. ચાલો, EO2 કરતા EO3 વધુ સહસંયોજક અને વધુ એસિડિક હોય, જેમાં ઓક્સિજન પણ O2 સાથે પ્રક્રિયા કરીને શું બનાવી દેશે? ઓઝોન. ચાલો સમજાઈ ગયું? O3, SO2, SeO2, PeO2 ક્રમશઃ ઉપરથી નીચે તરફ જાઓ ઉષ્મીય સ્થાયીતા ઘટે, બંધ ઉર્જા ઘટે, ઓક્સિડેશન કરતા ગુણધર્મ શું થશે? વધે. વધે કેમ કે ઓક્સિજન ગુમાવવાની વૃત્તિ વધે ને. સમજે છે કે નહીં? ઓક્સિજન ગુમાવી દે સામેવાળામાં જતો રહે. સમજાઈ ગયું? હા. ઓકે. એસિડિટી ઘટે. એસિડિકતા ઘટે. શું કરવાને? કેમ કે ઉપરથી નીચે આવે એમ અધાતુ ગુણધર્મ ઘટે, અને અધાતુ ગુણ ઘટે ઉપરથી નીચે આવે અધાતુ ગુણ ઘટે તો અધાતુ ગુણ ઘટે તો અધાતુ ના ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય? એસિડિક હોય. જો અધાતુ ગુણ ઘટતા જાય તો અધાતુના ઓક્સાઇડ સ્વભાવ એસિડિક હોય. અધાતુ ગુણ ઘટે તો ઉપરથી નીચે તરફ જાવ એસિડિક ગુણધર્મમાં શું થતો જાય? ઘટાડો થશે કે નહીં? જેમાં SO2 છે ને બે ગુણધર્મ ધરાવે, ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા. પણ
આ રિડક્શન કરતા એનો મેઇન ગુણધર્મ છે. મતલબ કે જો તમને ખાલી એમ જસ્ટ પૂછો SO2 કયો ગુણધર્મ ધરાવે, તો અધાતુ ગુણધર્મ જેના વધારે હોય તેના ઓક્સાઇડ વધારે એસિડિક હોય. ઉપરથી નીચે તરફ આવો એમ અધાતુ ગુણધર્મ જો ઘટતો જાય તો તેના ઓક્સાઇડની એસિડિકતામાં ઘટાડો થાય. પણ યાદ રાખજો એના EO2 કરતા EO3 વધારે એસિડિક હોય. SO2 ઓક્સિડેશન કરતા ગુણધર્મ રિડક્શન કરતા ગુણધર્મ ધરાવે છે. નો ડાઉટ ઓઝોન ઓક્સિડેશન કરતા છે, રિડક્શન કરતા છે જ ને અપચ રૂપે. પણ SO2 રિડક્શન કરતા છે, પણ ઉપરથી નીચે તરફ જાઓ ને એમ રિડક્શન કરતા ગુણ પાછો ઘટતો જાય અને ઓક્સિડેશન કરતા ગુણ વધતો જાય. આથી TeO2 છે ને એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, જ્યારે SiO2 છે એ રિડક્શન કરતા છે. જ્યારે EO2 કરતા EO3 વધુ ઓક્સિડેશન કરતા હોય. ચાલો યાદ રાખજો, EO2 કરતા EO3 વધુ ઓક્સિડેશન કરતા, એટલે SO2 કરતા SO3 વધુ ઓક્સિડેશન કરતા હોય. SO3 રિડક્શન કરતા બનશે જ નહીં, ઓક્સિડેશન કરતા જ બને. હું તમને કારણ કહું, SO3 હોય ને એમાં સલ્ફરનો ઓક્સિડેશન નંબર +6 હોય. હવે રેન્જની બહાર જાય જ નહીં, એટલે હવે ઓક્સિડેશન કોઈ દી થશે જ નહીં, કેમ કે એની રેન્જ છે -2 થી +6. રેન્જની બહાર જશે નહીં એટલે હવે થાય તો રિડક્શન પામે, એટલે કરતા ઓક્સિડેશન થયો. સમજાઈ ગયું? હા. ચાલો હવે આગળ વધીએ. તો આ બધા તત્વો EO2 અને EO3 પ્રકારના ઓક્સાઇડ સંયોજનો બનાવે છે. એમાં E એટલે સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ. ઓઝોન અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે છે. સેલેનિયમ ઓક્સાઇડ SiO2 ઘન સ્વરૂપે છે. ડાયોક્સાઇડનું રિડક્શન કરતા ગુણધર્મ SO2 થી TeO2 તરફ જતા ઘટે, જેમાં SO2 રિડક્શન કરતા છે, જ્યારે TeO2 છે એ ઓક્સિડેશન કરતા છે. જો મેં તમને કીધું અગાઉ બરાબર. સલ્ફર, સેલેનિયમ અને ટેલુરિયમ પણ EO2 પ્રકારના ઓક્સાઇડ સંયોજનો ઉપરાંત EO3 પ્રકારના ઓક્સાઇડ પણ આપે છે. SO3, SeO3, TeO3 બંને પ્રકારના ઓક્સાઇડ સ્વભાવે એસિડિક જ છે. ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ એ બધા ઓક્સાઇડમાં સલ્ફર, સેલેનિયમ અને ટેલુરિયમનો ઓક્સાઇડ સ્વભાવ એસિડિક જ છે, પણ એસિડિક કરતા એસિડિક ગુણધર્મ ઘટતો જાય અને EO2 કરતા EO3 વધારે એસિડિક હોય. જો મેં તમને લખી દીધું છે, EO2 કરતા EO3 વધુ એસિડિક હોય. EO2 કરતા EO3 વધુ એસિડિક હોય. ચાલો રેડી. હવે એના પછી વાત કરીએ એના હેલાઇડ સંયોજનોમાં. તો હેલાઇડ સંયોજનની વાત કરીને તો EF6, EF4 X લખું 6 ને બદલે EX6, EX4, EX2 અને E2X2 ટાઈપના હેલાઇડ બનાવે. આવા ટાઈપના હેલાઇડ જેમાં અહીંયા ઓક્સિડેશન નંબર તત્વનો +6, +4, +2 અને +1 હોઈ શકે. જેમાં ઓલમોસ્ટ આ X6 છે ને એ ઓલમોસ્ટ F6 જ હોય, મતલબ કે હેક્ઝાફ્લોરાઇડ સંયોજનો હોય. અને જેમાં હાઇબ્રિડાઇઝેશન હોય sp3d2 અને સાંભળજો sp3d2 હાઇબ્રિડાઇઝેશન હોય અને એનો આકાર હોય અષ્ટફલકીય. આ સમજાય છે ને? EX6 6 બંધ બને સવર્ગ સંયોજક બંધથી, સોરી 6 બંધ બને અષ્ટફલકીય રીતે. EX4 અને EX4 એમાં હાઇબ્રિડાઇઝેશન હોય sp3d. કેમ કે દાખલા તરીકે SF4 ની વાત કરી, EX4 માં SF4 લઈએ તો સલ્ફર છે એ સલ્ફરની સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 6 વત્તા એકલ બંધ 4 -0 +0. આવું કઈ યાદ આવે છે? આવું સૂત્ર ભણ્યા છો તમે ક્યાંય? પર્યાવરણીય રસાયણ વિજ્ઞાનમાં આવું સૂત્ર આવતું. ચેપ્ટર એ કેવું કાઢે વિચિત્ર. 6 ને 4 10 ભાગ્યા 2 5 5 એટલે sp3d. તો તમે ટેક્સ્ટબુકમાં જોશો ને તો આવું લખ્યું છે ત્રિકોણીય દ્વિપિરામિડલ રચના ધરાવે. પણ હકીકતમાં એવું છે ત્રિકોણીય દ્વિપિરામિડલ રચના કેની છે? ઇલેક્ટ્રોન યુગ્મની છે. અણુનો આકાર નહીં, એની ભૌમિતિક રચના ત્રિકોણીય દ્વિપિરામિડલ છે. પણ અણુનો આકાર જે છે ને એ કેવો આકાર થયો? ચીંચવો. સમજાય કે નહીં? ચીંચવડો, ચીંચવો જી કયો ઇંગ્લિશમાં સીસો કહેવાય, પાણીનો સીસો. ચાલો આમાં જે હોય ને આ એ જે EX2 છે એ EX2 એસ્પેશિયલી sp3 હાઇબ્રિડાઇઝ્ડ હોય, જેમાં ઓક્સિજન એક F2 સાથે પ્રક્રિયા કરે, જ્યારે બાકીના સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ એ બધા ક્લોરાઇડ અને બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરે. બરાબર. અને
SCl2 માનો આવું છે, તેમાં સલ્ફરનું હાઇબ્રિડાઇઝેશન હોય sp3 અને sp3 હોવાને કારણે તેની ભૂમિતિ જે છે એ ચતુષ્ફલકીય હોય. યાદ રાખજો તમે, ચતુષ્ફલકીયની ભૂમિતિ હોય, એની રચના હોય, પણ એના અણુનો આકાર કેવો થઈ ગયો? કોણીય. હલો, રેડી? સમજાય છે કે નહીં? ત્યારે E2X2 સલ્ફર સેલેનિયમના અણુઓ E2X2 બનાવે છે, લાઈક S2Cl2, પરંતુ એ પોતે સ્થાયી ન હોતા વિસમીકરણ પામે અને કોઈ પણ SX ફોર્મમાં એટલે Cl ફોર્મમાં રૂપાંતર થાય અને S સલ્ફર ફોર્મમાં દૂર થઈ જાય. અને 2 કરીએ તો 3 સલ્ફર દૂર થાય. જો સલ્ફર ન લઈએ તો સેલેનિયમનું એક્ઝામ્પલ લઈ શકાય, લાઈક S2Cl2 Se2Cl2 હોય, તેમાં SeCl4 બની જાય વિસમીકરણ દ્વારા. અહીંયા ઓક્સિડેશન નંબર +1 હોય, મોનોહેલાઇડ જેને કહેવાય, જે ડાયમર ફોર્મમાં હોય, એટલે આને E2X2 લખ્યું છે. SeCl નો હોય, Se2Cl2 હોય, ડાયમર ફોર્મમાં હોય, જેમાં અહીંયા સલ્ફર સેલેનિયમ +4 થઈ ગયું, જ્યારે અહીંયા સેલેનિયમ થઈ ગયું 0. અને તમે જોઈ શકો છો +1 થી +4 ઓક્સિડેશન, જ્યારે +1 થી 0 છે એ રિડક્શન. તો આ વિસમીકરણની પ્રક્રિયા થઈ. ચાલો આગળ વધીએ. હવે નજર નાખીએ તો હેલોજન સાથેના સંયોજનોમાં ઓક્સિજન સમૂહ 16 ના તત્વો મોટી સંખ્યામાં EX6, EX4 અને EX2 પ્રકારના હેલાઇડો આપે, જેમાં અમુક E2X2 હોય છે, જે આપણે આગળ જોશું આમાં. જ્યાં E આ સમૂહના તત્વ છે અને હેલોજન તત્વ X છે. હેલાઇડ સંયોજનની સ્થાયીતાનો ઉતરતો ક્રમ ફ્લોરાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ તરફ હોય. સ્વાભાવિક છે, કેમ કે બોન્ડ લેન્થ ફ્લોરાઇડ થી આયોડાઇડ તરફ વધતી જાય એટલે સ્થાયીતા ઘટતી જાય. હેક્ઝાફ્લોરાઇડ સંયોજનો પૈકી માત્ર હેક્ઝાહેલાઇડ સંયોજનો પૈકી માત્ર હેક્ઝાફ્લોરાઇડ સંયોજનો જ સ્થાયી હેલાઇડ હોય છે, જે છે કીધું XF6 EX6 જ હોય મોટા ભાગે. હેક્ઝાફ્લોરાઇડ સ્થાયી હોય. આ બધા હેક્ઝાફ્લોરાઇડ સંયોજનો વાયુ સ્વરૂપે હોય છે. તેઓ અષ્ટફલકીય બંધારણ ધરાવે છે, જેમ કે SF6 સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ અવકાશીય આકાર વિશિષ્ટ રીતે કારણોસર વિશિષ્ટ રીતે સ્થાયી છે. અવકાશીય કારણોસર વિશિષ્ટ રીતે સ્થાયી છે SF6, જે અષ્ટફલકીય રચના ધરાવે. આ કંઈક વળી સ્પેસિફિક કંઈક આપ્યું છે. ટેટ્રાફ્લોરાઇડ સંયોજનો SF4 અને SeF4. SF4 વાયુ છે, SeF4 TeF4 માં SeF4 પ્રવાહી અને TeF4 ઘન સ્વરૂપે હોય છે. આ ફ્લોરાઇડ સંયોજનો sp3d આકાર સંકરણ ધરાવે છે, sp3d. તેથી તેઓ ત્રિકોણીય દ્વિપિરામિડલ બંધારણો ધરાવે છે. આ ત્રિકોણીય દ્વિપિરામિડલ બંધારણો સાંભળજો. ત્રિકોણીય દ્વિપિરામિડલ બંધારણ થાય આવી રીતે આમ. આ ત્રિકોણીય દ્વિપિરામિડલ અણુનો આકાર નથી, આ ઇલેક્ટ્રોનની ગોઠવણી છે, બરાબર, જેમાં એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દ્વારા એક નિરક્ષીય સ્થાન રોકાયેલું હોય. એટલે એક સ્થાન, નિરક્ષીય સ્થાન, જેને આપણે ઇક્વિટોરિયલ કહી શકાય. ઇક્વિટોરિયલ સ્થાન છે રોકાયેલું છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દ્વારા. ભૌમિતિક આકાર જો લઈએ અણુનો તો એ થશે ચીંચવો, જે ભૌમિતિક આકાર પણ કહે છે. જે ભૌમિતિક આકારને ચીંચવો ભૌમિતિક આકાર પણ કહેવાય, સીસો. ઓક્સિજન સિવાયના બધા તત્વો ડાયક્લોરાઇડ સંયોજનો અને ડાયબ્રોમાઇડ સંયોજનો આપે છે. આ ડાયહેલાઇડ સંયોજનો sp3 હાઇબ્રિડાઇઝ્ડ હોય, એટલે કે SCl2 હોય તો sp3 હાઇબ્રિડાઇઝ્ડ હોય. તેથી તેઓ સમચતુષ્ફલકીય બંધારણ ધરાવે છે. ખરેખર સમચતુષ્ફલકીય બંધારણ ઇલેક્ટ્રોન યુગ્મનું હોય છે, બાકી અણુનો આકાર તો કોણીય હોય છે, જેમાં 2 ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. ખૂબ જ જાણીતા મોનોહેલાઇડ સંયોજનો સ્વભાવમાં દ્વિઅણુ હોય છે. અહીંયાથી આ પોઈન્ટ બદલો. ખૂબ જ જાણીતા મોનોહેલાઇડ લાઈક SF2 S2F2 S2Cl2 S2Br2 Se2Cl2 Se2Br2. આ દ્વિઅણુ સંયોજનો નીચે દર્શાવ્યા અનુસાર વિઘટન પામે અને વિસમીકરણ પ્રક્રિયા કરે. S2Cl2 વિઘટન થઈ SeCl4, Se2Cl2 વિઘટન પામી SeCl4 અને 3 મોલ Fe આપે. આ વિસમીકરણની પ્રક્રિયા થઈ. ચાલો આટલું ક્લિયર થયું? તો અહીંયા આપણે આજની તારીખમાં સમૂહ નંબર 16 ની શરૂઆત કરી. જનરલ ઇન્ટ્રોડક્શન જોઈ ગયા, ઇલેક્ટ્રોન રચનાની બધા પોઈન્ટ જોઈ ગયા, ફિઝિકલ પ્રોપર્ટી જોઈ ગયા, ઓક્સિજનનું જુદાપણું જોઈ ગયા, ઓક્સિજન સાથેના સંયોજનોની વર્તણૂક, હાઇડ્રોજન સાથેના સંયોજનોની વર્તણૂક, હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા, આ પોઈન્ટ જોઈ ગયા. હવે નેક્સ્ટ આપણે જે પોઈન્ટ જોશું એ સલ્ફરના સંયોજનો જોશું, જેની અંદર આપણે સલ્ફર ડાયોક્સાઇડ, H2SO4 અને તેમના ઓક્સો એસિડ જોવાના છે.